શું તમે જાણો છો કે ટ્રેનના પાટા વચ્ચે કાંકરા કેમ પાથરવામાં આવે છે? આ પથ્થરોનું કામ શું હોય છે અને જો આ પથ્થરો રેલવે ટ્રેકમાંથી હટાવી દેવામાં આવે તો શું થશે? ચાલો આજે અહીં જાણીએ આ પાછળનું વૈજ્ઞાનિક કારણ। આ કાંકરા જેવા દેખાતા પથ્થરો સામાન્ય નથી, પરંતુ તેમનો એક ખાસ હેતુ છે। તેમને બેલાસ્ટ કહેવામાં આવે છે અને તે રેલવે ટ્રેકની સ્થિરતા, સુરક્ષા, લાંબા સમય સુધી ટકાઉપણું પણ રાખવા માટે જરૂરી છે। ટ્રેનનું વજન ખૂબ જ વધારે હોય છે અને જ્યારે તે ચાલે છે ત્યારે પાટા પર ભારે દબાણ પડે છે। બેલાસ્ટ પથ્થર પાટાને મજબૂતીથી જગ્યા પર રાખે છે। આ પથ્થરો એકબીજા સાથે ઇન્ટરલોક કરીને મજબૂત આધાર બનાવે છે, જેથી પાટા હલતા નથી। જો આ પથ્થરો ન હોય તો પાટા ખસકી શકે છે અથવા તો વાંકા ચૂંકા થઈ શકે છે, જેનાથી અકસ્માતનો ખતરો વધી જાય છે। ટ્રેનનો ભાર સીધો પાટા પર પડે છે અને બેલાસ્ટ પથ્થર આ ભારને ફેલાવીને જમીન સુધી પહોંચાડે છે। આથી પાટા પર અસમાન દબાણ પડતું નથી અને તે લાંબા સમય સુધી ટકાઉ રહે છે। બેલાસ્ટ વગર પાટા જમીનમાં ધંસાઈ શકે છે અથવા તો તૂટી પણ શકે છે। વરસાદના દિવસોમાં પાટા પર પાણીની આસપાસ ભેગું થઈ જતું હોય છે, જેનાથી પાટા પર જંક લાગવાનો અથવા તો નબળા થવાનો પણ ખતરો રહે છે। બેલાસ્ટ પથ્થરો વચ્ચે ખાલી જગ્યા હોય છે, જેથી પાણી સરળતાથી નીકળી શકે છે અને પાટા સૂકા રહે છે। આ પાણીની નિકાસ પ્રણાલી રેલવે ટ્રેકને પાણી ભરાવાથી અને કાટથી પણ બચાવે છે। ટ્રેન ચાલતી વખતે પાટામાં કંપન પણ થાય છે, જેનાથી અવાજ આવે છે। બેલાસ્ટ પથ્થર આ કંપનને શોષી લે છે અને અવાજને પણ ઘટાડે છે। જો આ પથ્થરો ન હોય તો ટ્રેનના ચાલવાથી ખૂબ જ વધારે અવાજ થશે અને આસપાસના વિસ્તારોમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાય છે।